ઓરડાઓમાં ખાડામાં પડતા યુવકનું જે મૃત્યુ નિપજ્યું છે તે મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તપાસ કરશે. સમગ્ર ઘટના અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓનું નિવેદન સામે આવ્યું છે, જેમાં ખારીકટ કેનાલના ખોદેલા ખાડા પાસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બેરિકેડિંગ કર્યું હતું. વરસાદના કારણે કોઈ વ્યક્તિ દ્વારા બેરિકેડિંગ હટાવી દેવામાં આવ્યું અને યુવક આ ખાડામાં પડ્યો હતો. ઘટના અંગે યોગ્ય તપાસ કરવામાં આવશે તે પ્રકારનું નિવેદન પણ સામે આવ્યું છે. ત્યારે મામલે શું કહી રહ્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડીવાયએમસી મિરાજ પરીખ, તે સાંભળી લો. શહેરની અંદર જે વિસ્તાર હતો પૂર્વ વિસ્તાર, ખાસ કરીને અનેક જગ્યાએ પાણી ભરાવાના લોકો પરેશાનીના મોટા પ્રશ્નો સામે આવ્યા છે. કાલે અમદાવાદ શહેરમાં લગભગ 2 ઇંચની આસપાસ સરેરાશ વરસાદ પડ્યો, જેમાં ખાસ કરીને દક્ષિણ ઝોનમાં મહત્તમ વરસાદ પડ્યો, જેમાં મણિનગર ખોખરા વિસ્તાર છે એમાં વધુ વરસાદ હોવાના કારણે વોટર લોગિંગના પ્રશ્ન હતા. આ વખતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જે એઆઈ પદ્ધતિ છે એના કારણે આપણે એક પ્રિડિક્ટિવ મોડલ ઉપર ગયા હતા, જેના કારણે આપણે આઈએમડી સાથે જે આપણને ડેટા મળે છે એના આધારિત આપણે અનુમાનિત કર્યું હતું કે કયા વિસ્તારોમાં વધુ વરસાદ પડશે. એટલે આ વખતે જે આપણા ઇક્વિપમેન્ટ હોય છે એ ઇક્વિપમેન્ટનું મેપિંગ આપણે એ રીતેનું કર્યું હતું. એટલે દક્ષિણ ઝોનમાં આ વિસ્તારમાં જે આપણે વરુણ પંપો હોય છે અને બીજા જે ઇક્વિપમેન્ટ હોય છે એ ત્યાં આપણે આગોતરા જ આપણે ડિપ્લોય કર્યા હતા, જેથી વોટર લોગિંગનો પ્રશ્ન ઝડપથી સોલ્વ થઈ શકે. વધુ વરસાદ હોવાના કારણે શરૂઆતમાં વરુણ પંપ, કારણ કે લાઈન ખાલી ન હોવાના કારણે આપણે ડિસ્ચાર્જ નહોતા કરી શકતા, પણ એક વખત લાઈન ખાલી થવા એટલે વરુણ પંપ આપણે ડિપ્લોય કર્યા હતા. એટલે જે ગયા વર્ષે આપણે જે વોટર લોગિંગ ક્લિયર કરવાનો સમય હતો એમાં આ વખતે આપણે નોંધપાત્ર ઘટાડો લાવી શક્યા છે. કાલે જે વરસાદ પડ્યો તેમાં મુખ્યત્વે રાત્રે 2 આપણા જે અંડરપાસ હતા એ આપણે બંધ કરવા પડ્યા હતા, જેમાં દક્ષિણી અને મીઠાખડી 2 આપણે બંધ કર્યા હતા. જેમાં રાત્રે મીઠાખડી અંડરપાસ હતો એ આપણે ક્લીન કરીને ઓપન કરવામાં આવ્યો છે. અત્યારે હાલમાં દક્ષિણી અંડરપાસ છે એ બી સાફ સફાઈ કરીને મોટરેબલ કરીને વ્હીકલની મૂવમેન્ટ અત્યારે ચાલુ થઈ ગઈ છે. એના સિવાય જે નાના મોટા પ્રશ્ન છે એમાં લગભગ 4 ઝાડ પડવાની ફરિયાદો હતી, વરસાદી પાણીના નિકાલની 72 જે વોટર લોગિંગની હતી ફરિયાદો હતી એ છે, રોડ સેટલમેન્ટની 3 ફરિયાદો હતી, ભયજનક મકાનની 1 અને બ્રેકડાઉનની 3 હતી. એ પૈકી અત્યારે મહત્તમ કામગીરી અત્યારે પૂર્ણ કરવામાં આવી છે. એમાં ઝાડ પડવાની જે ફરિયાદો છે એવી 2 ફરિયાદો બાકી છે, અત્યારે ટીમ કામગીરી ઉપર છે ને પૂર્ણ કરવામાં આવશે. બ્રેકડાઉનની 3 ફરિયાદો છે, આજે સાંજ સુધી કરજો, કારણ કે બ્રેકડાઉન એક મેજર પ્રશ્ન હોય છે, એટલે એમાં અમે બેરિકેડિંગ સિસ્ટમેટિક કરી દીધું છે અને 1-2 દિવસમાં અમે બ્રેકડાઉનનું કરી અને રોડ મોટરેબલ પ્રોપરલી અમે સિસ્ટમેટિક કરી દઈશું. મોટરેબલ છે પણ એ જે પોર્શન છે એને બી અમે બ્રેકડાઉન રિપેર કરી અને વ્યવસ્થિત આગળ કામગીરી કરશું. આ ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે, કોર્પોરેશન કેટલું જવાબદાર? જે દુઃખદ ઘટના બની છે એ અંતર્ગત ખારીકટ કેનાલની જે કામગીરી થઈ રહી છે ત્યાં સિસ્ટમેટિક બેરિકેડિંગ અને વ્યવસ્થિત જે એસઓપી છે આવી કામગીરીનું એ કાળજી રાખી અને બેરિકેડિંગ હાથ ધરવામાં આવ્યા હતા. અને એ બેરિકેડિંગ હોવા છતાં પણ રાત્રે વરસાદનો ખૂબ જ ફ્લો અને પવનના કારણે બેરિકેડિંગ પડી ગયા હતા અને ખૂબ જ વરસાદના ફ્લોમાં એક વ્યક્તિ ત્યાં જતો હતો તો ત્યાં એમાં ખેંચાઈ જતા અને તણાઈ જતા દુઃખદ ઘટના થઈ છે. એમાં પ્રોપર એસઓપી કર્યા હતા અને એમાં અમે જે રિપોર્ટમાં અમે કમિટી પણ નીમશું અને આગળ જે બી રિપોર્ટમાં તથ્ય આવશે એના આધારે અમે આગળ કાર્યવાહી હાથ ધરશું. વાત કરીએ ભૂતકાળમાં 2 ઘટનાઓ બની, ઘીકાંટામાં પણ ઘટના બની જેમાં આપણે વીજ કરંટના કારણે વ્યક્તિનું મોત થાય છે, મધુમાલતીમાં પણ આ પ્રકારની ઘટના બની જ્યાં પાણી વધુ ભરાય છે. ક્યાંક નિષ્કાળજી લેખાય છે એમસી ની, કારણ કે આટલી મોટી ઘટનાઓને હજુ પણ તપાસની વાત છે, હજુ પણ એ જ વાત આવે છે કે અમે તપાસ કરીને કામ કરશું. આપણે જે 147 જે વોટર લોગિંગના સ્પોટ છે ત્યાં દરેક જગ્યાએ આપણે એક મેન પાવર ડિપ્લોયમેન્ટ કર્યું છે. એટલે દરેક જગ્યાએ મેન પાવર ડિપ્લોયમેન્ટ છે નંબર બી આપણે કાઉન્સિલર લેવલે, મીડિયા લેવલે, સોશિયલ મીડિયાથી કર્યા છે, જેથી લેબર આવા વોટર લોગિંગના સ્પોટ હોય ત્યાં હાજર હોય એટલે આવી રીતેનું કોઈ પણ વેહિક્યુલર મૂવમેન્ટ થતી હોય તો ના થઈ શકે. સાથે સાથે આપણે અગાઉ થોડાક ટેકનિકલ ઇશ્યુ હતા પણ કાલે બધી જ જગ્યાએ જે ઓટોમેટિક બૂમ બેરિયર આપણે લગાડ્યા છે અંડરપાસમાં એ બી 1.35 ફૂટે ઓપરેશનલ હતા. એટલે મીઠાખડી દક્ષિણીમાં જે હતું ત્યાં બેરિયર ઓપરેટ થઈ ગયા હતા અને વેહિક્યુલર મૂવમેન્ટ ઓટોમેટિક બંધ થઈ ગઈ હતી. એટલે જે અંડરપાસમાં ઘણી વખત લેબર કદાચ ના હોય ને એના કારણે વેહિક્યુલર મૂવમેન્ટ થતી હતી એ હવે ઓટોમેટેડ આપણે કરી છે આ રીતેની. આ જે પ્રશ્ન બન્યો છે એમાં એક્ટિવ કામ હતું, વોટર લોગિંગ સ્પોટ નહોતું, પણ એમાં ત્યાં આવી રીતેનો ફ્લો હોવાના કારણે થયું છે. એટલે મેન પાવર ડિપ્લોય નહોતું પણ જે સિસ્ટમેટિક હતું બેરિકેડિંગના કારણે આ રીતેનું બનાવ ના મને પૂરતા પ્રયત્ન કર્યા હતા, તેમ છતાં બી બનાવ બન્યો છે એની સઘન તપાસ કરીને અમે આગળની કાર્યવાહી હાથ ધરશું. વળતરની વાત છે તો વળતર કઈ રીતે આપશે, કારણ કે 3 લોકોના ડેથ થયા છે, હજુ પણ ભવિષ્યમાં ઘટનાઓ બને તો એટલે અમે પૂરતામાં પ્રયત્ન જેટલા બી છે અમે અત્યારે કાર્યવાહી કરી રહ્યા છે. બેરિકેડિંગ, એસઓપી, લેબર, ઇવન ટેકનોલોજી પણ અમે મહત્તમ ઉપયોગ કરી શક્યા છે અને આવા ભવિષ્યમાં આવા દુઃખદ બનાવ ના બને તેના માટે અમે હજુ વધારે સઘન કાર્યવાહી હાથ ધરશું. કેટલું મળશે, મળશે કે કેમ?
શેનું વળતર વળતર એ અમે અત્યારે મેં આપને જેવું અગાઉ કીધું એ રીતેનું અમે જે કોર્પોરેશનની ને ગુજરાત સરકારની જે આવી રીતેના પ્રકરણોમાં જે બી પોલિસી છે એ પોલિસી અંતર્ગત અમે અત્યારે પીએમ રિપોર્ટ આવશે આના પછી અમે રિપોર્ટ તૈયાર કરીને જે બી પોલિસી હશે એ પ્રમાણે અમે વળતર એનું ચૂકવણું કરી દઈશું. દાણી સાહેબ એક મહત્વનો સવાલ છે. આપણે સાંભળ્યા હતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડીવાય મીરાત પરીખ. તેમણે જણાવ્યું છે કે શહેરમાં પડેલા વરસાદથી હાલાકી મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. દક્ષિણ ઝોનમાં વધુ વરસાદના કારણે પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. એ ટેકનોલોજીના કારણે દક્ષિણ ઝોનમાં વરુણ પંપ અને અન્ય સાધનોથી પાણી ઉલેચવા મૂકવામાં આવ્યા હતા. ટૂંક સમયમાં મોટાભાગના વિસ્તારમાંથી પાણી ઓસરી ગયા હતા. ઓરડોની ઘટના અંગે કમિટી બનાવી તપાસ કરવામાં આવશે તે પ્રકારનું નિવેદન પણ હાલ તેમનું સામે આવી રહ્યું છે. અવનવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.